જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે આજના વિડીયોની અંદર એક લોકગીત વિશે ચર્ચા કરવાની છે। જે લોકગીતનો અત્યારે બહુ ભારે માત્રામાં વિરોધ થઈ રહ્યો છે આખા સમગ્ર ગુજરાતની અંદર। એક લોકગીત છે આંબોડાની પાડમાં ભીલણે માર્યો ગરાસિયો। મિત્રો આ લોકગીત કોઈ આજનું કોઈ નવરચિત લોકગીત છે નહીં। આ લોકગીત આજથી 200-250 વર્ષ જૂનું લોકગીત છે અને આપણું માનવું એવું છે કે લોકગીત કોઈ દાડો ખોટું ના હોય, કારણ કે ગુજરાતની અંદર ઘણા બધા એવા પ્રાચીન લોકગીતો છે જે અત્યારે ટ્રેન્ડ પણ કરી રહ્યા છે। કારણ કે અત્યારે એઆઈ નો સમય છે એટલે આ ગીતનો વધારે વિરોધ થવાનું મેન કારણ કે એઆઈ ઉપર વધારે આ ગીત ટ્રેન્ડ કરેલું છે। અને બીજું કે આ ગીત કોઈ એક કલાકારે તો કોઈ અત્યારે એઆઈ માં તો કોઈ બનાવી મૂક્યું નથી। જૂના કલાકારો હતા જે અત્યારે જૂના કલાકારો છે, નવા કલાકારો છે, એ કલાકારો કોઈ ગુજરાતનો એવો કલાકાર બાકી નથી જેણે આ સોંગ ના ગાયું હોય। પણ આ કોઈ કલાકારનો વિરોધ નથી થઈ રહ્યો, આ સોંગનો જ વિરોધ થઈ રહ્યો છે। એટલે મૂળ આ સોંગની કહાની શું છે આપણે આજના વિડીયોની અંદર જોઈએ સંપૂર્ણ કહાની। જે કહાની હું તમને કહેવાનો છું એ કહાની 100% સાચી હોય એવું હું તમને નથી કહેતો, પણ આ કહાની મેં મારું રિસર્ચ કર્યું છે, મેં જે શોધ કર્યું જોયું એના ઉપરથી તમને કહું છું આ કહાનીની સ્ટોરી। તો તમે આ સ્ટોરી સંપૂર્ણ સાંભળજો તો તમને ખબર પડશે કે આ કહાની શું હતા। આ કહાનીને બધા લોકો અલગ અલગ રીતે જોડે છે। કોઈ આ કહાનીને પ્રેમી પંખીડા કહે છે, કોઈ આ કહાનીને રાજા સાથે જોડે છે, કોઈ આ કહાનીને લૂંટારાઓ સાથે જોડે છે, કોઈ આ કહાનીને એવું કહે છે કે આ બે પ્રેમી પંખીડા હોય છે ને જતા હોય છે અને કોઈ લૂંટારો આવે છે, આવું કહે છે। અલગ અલગ લોકો અલગ અલગ મત હોય છે, પણ આજે આપણે આ વિડીયોના માધ્યમથી સત્ય કહાની જોઈએ શું છે। વિડીયોમાં જોડાયેલા રહો, આખી કહાની તમને કહું, બહુ મજા આવશે। હવે આપણને આ કહાનીની ખબર કેવી રીતના પડી કે આ કહાની શું કહેવા માંગે છે એનો મેં ગૂગલ જેમિનાઈમાં છે એની અંદર ગૂગલ જેમિની કરી અને એની અંદર સર્ચ કર્યું અને મેં લખ્યું કે આંબુડાની પાળમાં ભીલણે માર્યો ગરાસિયો, આ લોકગીતની ઓરિજિનલ કહાની જણાવો। એટલે આપણને આ કહાની જણાવી। હું મારું કોઈ મન ગળત કહાની નથી કહેતો, જે ગૂગલ જેમિનાઈ છે એ જ કહું છું અને 100% સત્ય છે, સત્ય નથી એ હું કોઈ દાવો કરતો નથી। મને આ એવું લાગ્યું કે તમારા સુધી પહોંચાડવા જેવું છે એટલે હું લાવ્યો છું। હવે નક્કી તમારે કરવાનું છે કે આ સાચું કેટલું છે અને ખોટું કેટલું છે। એની અંદર એવું લખેલ છે, હું તમને વાંચીને સંભળાવું કારણ કે થોડું મોટું છે એટલે આપણે મોઢે કેવું પોસિબલ નથી, એટલે હું તમને વાંચીને સંભળાવું। આમાં એવું કહે છે કે આંબુડાની પાળમાં ભીલણે માર્યો ગરાસિયો એ ગુજરાત અને રાજસ્થાનની સરહદી સંસ્કૃતિને એક અત્યંત લોકપ્રિય શૌર્ય અને ખુમારીથી ભરેલું લોકગીત છે। ડાયરાઓ અને ગરબામાં આ ગીત ખૂબ જ ઉત્સાહથી ગાવામાં આવે છે। આ લોકગીત પાછળ મૂળ કથા નારી શક્તિ, સ્વમાન અને શીલ રક્ષણની છે। તે કથા નીચે મુજબ છે। હવે આપણે જે મૂળ કથા છે એ કહીએ। લોકગીતની મૂળ કથા શું છે એ કહેવો છે। આ સ્થળ, આ ઘટના રાજસ્થાન ગુજરાતની સરહદ પર આવેલા માઉન્ટ આબુ, જેને લાડમાં આંબુડો કહેવાય છે। જે માઉન્ટ આબુ છે અને લાડની અંદર આપણે શું કહીએ, આંબુડો કહીએ, આંબુડો। એ પર્વતની આંબુ પર્વતની તળેટીમાં, ખીણોમાં, જંગલોમાં આકાર લે છે। જંગલોમાં એટલે પાળમાં, જે પાળમાં આકાર લે છે। જેવી રીતના કોઈ તળાવ હોય એને પાળ આપણે બનાવીએ એમ જંગલ, એ પહાડો રહે એ જંગલની પાળમાં આકાર લે છે। મુખ્ય પાત્રો છે આ લોકગીતના। ગરાસિયો એક શક્તિશાળી સત્તાધીશ અને અમીર રાજપૂત જમીનદાર હોય છે અને બીજું પાત્ર છે ભીલણ, આબુના જંગલોમાં રહેતી એક સામાન્ય ગરીબ, અત્યંત રૂપાળી અને નીડર આદિવાસી કન્યા। હવે ઘટના આવે છે આની અંદર। આ ઘટના, એક દિવસ સત્તા અને પૈસાના નશામાં ચૂર એવો ગરાસિયો આબુના જંગલોમાં શિકાર કરવા માટે નીકળે છે। જંગલમાં ફરતા ફરતા તેની નજર એક ભીલ કન્યા પર પડે છે અને ભીલણના અદ્ભુત સૌંદર્યને જોઈ અને ગરાસિયાની દાનત બગડે છે। ગરાસિયો વિચારે છે કે આ તો એક સામાન્ય અને ગરીબ આદિવાસી કન્યા છે, તે મારી સત્તા અને તાકાત સામે શું કરી શકવાની। આવા અહંકારમાં આવી અને તે ભીલણની છેડતી કરે છે અને તેની સાથે જબરજસ્તી કરવાનો પ્રયાસ કરે છે। જે ભીલણ હોય છે એની સાથે જબરજસ્તી કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ ભીલ કન્યાએ તેના સ્વમાન અને ચારિત્ર માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરવા માટે જાણીતી હોય છે।
ગરાસિયાની સત્તાથી ડર્યા વિના પોતાના શીલ એટલે કે ચારિત્ર્ય અને આબરૂના રક્ષણ માટે ભીલણ રણચંડીનું રૂપ ધારણ કરે છે અને જરાય ગભરાયા વગર પોતાની પાસે રહેલા પારંપરિક હથિયાર એટલે કે તીરકામઠું હોય છે, એમનું પારંપરિક હથિયાર છે ભીલ સમુદાયનું તીરકામઠું અને ગોફેણ હોય છે. જે તમે પથ્થર હોય, ગોફેણ મોટી દોરાવાળી હોય અને આગળ આવડો પટ્ટો હોય, એની અંદર તમે પથ્થર મૂકીને આમ ગોળ ગોળ ફેરવીને આમ છૂટી જવા દો, એને ગોફેણ કહેવામાં આવે છે, જે આપણે ખેતરોની અંદર પણ ઉપયોગ કરતા હોય છે. તીર કામઠા અને ગોફણ વડે ગરાસિયાનો વળતો પ્રતિકાર કરે છે અને શક્તિશાળી ગરાસિયાને ત્યાં જ મોતને ઘાટ ઉતારી દે છે. ગતિનો મર્મ અને સાંસ્કૃતિક મહત્વ. નારી શક્તિનું પ્રતીક આ ગીત માત્ર એક ઘટના નથી, પણ નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. તે દર્શાવે છે કે સ્ત્રી ધારે તો પોતાના રક્ષણ માટે કોઈ પણ શક્તિશાળી પુરુષનો સામનો કરી શકે છે. આદિવાસી અસ્મિતા. આ લોકગીતમાં ભીલ સમાજની સ્ત્રીઓની નિડરતા અને તેની બહાદુરી અને સ્વમાનને ખુમારીને બિરદાવે છે. સત્તા સામે સત્યનો વિજય. ગરાસિયા પાસે સત્તા હતી જ્યારે ભીલણ પાસે માત્ર પોતાનું સત્ય અને સ્વમાન હતું. તેને અંતે વિજય સ્વમાનનો થાય છે. લોક સાહિત્યમાં આ ગીત આજે પણ એટલા જ ગર્વથી ગવાય છે, કારણ કે એક સામાન્ય સ્ત્રીના અસામાન્ય શૌર્યની ગાથા છે. તો મિત્રો, આવી કોકારિયા કહાની છે, જેની અંદર શૌર્ય ગાથા છે અને અલગ અલગ જોડે છે, પણ એમાં એવું કહેવામાં આવ્યું છે કે જે ગરાસીઓ હોય છે એ અને ઇજ્જત, આપણે કહીએ તો ઇજ્જત માથે હાથ નાખવાની કરે છે, ત્યારે ભીલણ એને સ્વમાન એનું રક્ષણ કરવા અને અત્યારની ભાષામાં કહીએ તો સેલ્ફ ડિફેન્સની અંદર આ થાય છે અને એના ઉપરથી આ ગીત પછી ગવાણું છે કે શેના કારણે ભીલણે માર્યો ગરાસિયો. તો અંદર એક કડી આવે છે, એક યંત્રો આવે છે કે કડલાની કારણે ભીલણે માર્યો રે ગરાસિયો. કદાચ એવું પણ હોઈ શકે કે ભીલણને પહેરવા કડલા હતા પગની અંદર, જે કિંમતી હોય છે, ચાંદીના હતા. તો કદાચ એણે એવું કીધું હોય, મને તું કડલા આલી દે નકર હું તને મારી નાખીશ. ત્યારે ભીલણે એનો સામનો કર્યો હોય. પછી એવું કહેવામાં આવે છે પૈસાની કારણે ભીલણે માર્યો ગરાસિયો. કદાચ પેલી પાસે ધન પણ હોય એમ, તો કે તું મને ધન આલી દે, પૈસા જે આપણે ધન હોય કે આપી દે ને કે હું તને મારીશ. ત્યારે ભીલણે એનો સામનો કરી એની સાથે યુદ્ધ કરે છે, અને યુદ્ધની અંદર જે ગરાસિયો હોય છે એ મૃત્યુ પામે છે. પછી કેવા છે શેના કારણે ભીલણે માર્યો ગરાસિયો. પછી એના ઉપરથી આંબુડાની પાડમાં, એટલે આંબુડાના વિસ્તારોની અંદર ભીલણે માર્યો ગરાસિયો. તો કોઈક આવી કહાની હતી. આ કહાની 100% સત્ય છે એવું હું નથી કહેતો, મને જેવું જાણવા મળ્યું એવું તમારા સામે રજૂ કર્યું છે. અને કોઈ છતાં ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, અને આ વિડીયોને વધારે શેર કરો, જેનાથી બીજા લોકોને પણ ખબર પડે.